નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 4નું સોલ્યુશન આપણે જોઈએ છે, જેમાં ઓલરેડી 3 વિભાગો આવી ગયેલા છે. તમે ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. બરાબર. અને જો તમારે સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે મેસેજ કરો. બરાબર, તમને એમાં પીડીએફ ફાઇલ છે તે મળી જશે. ખાલી વિજ્ઞાનનું આપણી પાસે સોલ્યુશન છે. ચાલો વાત કરીએ વિભાગ ડી થી. વિભાગ ડી માં પહેલો પ્રશ્ન, એમાં પહેલું છે તટસ્થીકરણ શું છે ને એના સમીકરણ આપો. તો કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને, આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય. ટૂંકમાં એસિડ પ્લસ બેઝ ઇટ ગિવ્સ ક્ષાર પ્લસ પાણી. બે ઉદાહરણ લખો. જેમ કે HCl પ્લસ NaOH, તો અહીંયાથી Na પ્લસ અને અહીંયાથી Cl માઇનસ એટલે NaCl, H પ્લસ અને OH માઇનસ H2O. એવી રીતે HCl પ્લસ KOH તો KCl પ્લસ H2O. બીજું, ધ્રાણેન્દ્રિય સૂચકો ઉદાહરણ આપો. તો કે એસિડ અને બેઝની હાજરીમાં ગંધ બદલતા પદાર્થો એને ધ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. જેમ કે વેનીલા અર્ક છે, ડુંગળી અને લવિંગનો રસ એ એસિડ અને બેઝની હાજરીમાં ગંધ બદલે એટલે એ ધ્રાણેન્દ્રિય સૂચક છે. 48મું છે બંધારણીય સમઘટક કોને કહેવાય અને બ્યુટેનના સમઘટકો દોરો. અને તફાવત છે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ચલો તો પેલા બંધારણીય સમઘટકો કે સાહેબ જે સંયોજનોના આણ્વીય સૂત્ર સરખા હોય, અણુસૂત્ર આણ્વીય સૂત્ર સરખા હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો તેમને એકબીજાના સમઘટકો કહેવાય. હવે બ્યુટેનના સમઘટક દોરવા છે તો પેલા બ્યુટેનનું સૂત્ર છે C4H10. તો સાહેબ જેના સમઘટક તમારે દોરવા એમાં એ પોતે તો પેલા હોય જ, તો પહેલો સમઘટક દોરવા માટે એમાં જેટલા કાર્બન હોય ને એટલા કાર્બનની લાંબી શૃંખલા કરવાની. 4 છે તો 4ની શૃંખલા કરવાની. અને જેને જેટલા ઘટતા એટલા હાઇડ્રોજન આપી દો. તો પહેલાને 3, બીજાને 2, ત્રીજાને 2 અને ચોથાને 3. પણ આ કાર્ય રફમાં કરવાનું. એટલા હાઇડ્રોજન. બરાબર, અને ભેગું કરીને લખી દો તો CH3, CH2, CH2, CH3 બ્યુટેન અથવા નોર્મલ બ્યુટેન. નોર્મલ એટલે સરળ, સીધી સાંકળમાં છે એટલે એને નોર્મલ કહેવાય. ચાલો, એક થઈ ગયો. બીજો સમઘટક બનાવવા માટે તો કે પહેલા જેટલી લાંબી સાંકળ કરી હોય ને એનાથી ઓછો એક કાર્બન કરીને સાંકળ કરવાની. બરાબર, તો પહેલા 4ની કરી તો બીજી વાર 3ની કરી. અને હવે એમાં ચોથો કાર્બન પહેલા અને છેલ્લા કાર્બનને નહીં જોડવાનો, વચ્ચે ગમે ત્યાં જોડવાનો. તો વચ્ચે સાહેબ એક જ ઓપ્શન છે. હવે એમાં નીચે જોડો કે ઉપર જોડી બંને સેમ જ કહેવાય. બસ, અને હાઇડ્રોજન આપી દો. કાર્બનની સંયોજકતા 4 હોય એટલે કાર્બન 4 બંધ બનાવે. તો 4 બંધ કાર્બનના હોવા જોઈએ. તો આનો એક જ હતો તો એને 3 ઘટશે. અને 3 બંધ બની ગયા છે તો એક જ આવશે. આને 3 આવશે અને લાસ્ટ વાળાને પણ 3. તો સૂત્ર થશે CH3 CH CH3 CH3. નામ થશે આઇસોબ્યુટેન. ચાલો, એના પછીનું બીજું છે તફાવત, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો કે સાહેબ જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તો એને સંતૃપ્ત સંયોજનો કહેવાય. અને જે કાર્બનિક સંયોજનમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તો એને અસંતૃપ્ત સંયોજન કહેવાય. સંતૃપ્ત સંયોજનો ઓછા ક્રિયાશીલ છે, અસંતૃપ્ત વધારે ક્રિયાશીલ છે. એમાં માત્ર આલ્કેન આવે, સંતૃપ્તમાં જે આવે એને આલ્કેન કહેવાય. અને આમાં 2 છે, ડબલ બંધ વાળા હોય તો એને આલ્કિન કહેવાય અને ટ્રિપલ બંધ વાળા હોય તો એને આલ્કાઇન કહેવાય. અને સંતૃપ્ત સંયોજનો જ્યારે સળગે ને ત્યારે ભૂરા રંગની ધુમાડા વગરની જ્યોતથી સળગે, જ્યારે અસંતૃપ્ત સંયોજનો કાળા ધુમાડા વાળી પીળા રંગની જ્યોત આપે. ચાલો, 49માં કહે છે કે પદાર્થ X છે જે રસોઈ ઘરમાં સ્વાદિષ્ટ પકોડા બનાવવા માટે વપરાય છે. તો તે X નું નામ અને એનું અણુસૂત્ર લખો. ચાલો, તો X નું નામ છે બેકિંગ સોડા, રાસાયણિક નામ થાય સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને અણુસૂત્ર છે NaHCO3.
બીજું છે એક્સ ની બનાવટનું સમીકરણ લખો. તો સાહેબ એક્સ ની બે બનાવટ, એક સોડિયમ ક્લોરાઇડ એનું જલીય દ્રાવણ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા વાયુ પસાર કરો તો બની જાય. અને બીજું છે સોડિયમ કાર્બોનેટ એનું જલીય દ્રાવણ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો પણ એને HCO3 બને. અને ત્રીજું છે પદાર્થ એક્સ ના બીજા ઉપયોગો લખો. તો કે સાહેબ બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ બેકિંગ પાવડર બનાવવા વપરાય. બેકિંગ પાવડરને જ્યારે તમે પાણી આરે કે એસિડ આરે મિક્સ કરો ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, જેને લીધે પાવ, કેક, ભજીયા વગેરે ફૂલે અને નરમ અને પોચા બને. બરાબર, આ એનું સમીકરણ. બેકિંગ સોડા એસિડમાંનો H+, કાર્બન ડાયોક્સાઇડ પાણી અને એસિડનો સોડિયમ ક્ષાર. બીજું, તે બેઝિક હોવાથી એન્ટાસિડ તરીકે એસિડિટીની સારવારમાં વપરાય. સોડા એસિડ અગ્નિશામકમાં વપરાય, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ રસોઈ માટે ઉપયોગ થાય. 50મો મિત્રો આઈએમપી પ્રશ્ન આ વર્ષ માટે, ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? તો કે સાહેબ ચુંબક હોય, ચુંબક, એ ચુંબકની આસપાસનો વિસ્તાર, માની લો કે આ ચુંબક છે, ગજ્યો ચુંબક, એની આસપાસ એક એવો વિસ્તાર હોય, દેખાય નહીં પણ હોય ખરો, કે વિસ્તારની અંદર જો બીજું ચુંબક આવે, માની લો કે બીજું ચુંબક એની બહાર છે, તો આનું આકર્ષણ અપાકર્ષણ એના ઉપર ન લાગતું હોય. પણ એ બીજો ચુંબક પેલા ચુંબકના એ વિસ્તારમાં અંદર આવે તો જ આનું આકર્ષણ અપાકર્ષણ બળ એના ઉપર લાગે. બરાબર, તો એ વિસ્તાર એને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. ચલો પછી છે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો. તો મિત્રો અહીંયા આકૃતિમાં દોરેલી છે. યાદ રાખવાનું, એન થી શરૂ કરી અને એસ સુધી જાય અને અંદર પણ પસાર કરવાની એસ થી એન સુધી. અને 2 માર્ક્સ માટે ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો લખો. પહેલો ગુણધર્મ કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર રેખા હોય ને, આ ચુંબક છે તો એ ચુંબકના હંમેશા ઉત્તર ધ્રુવથી શરૂ કરી અને દક્ષિણ ધ્રુવ સુધી પહોંચે અને દક્ષિણથી તે અંદર દાખલ થઈ અને ઉત્તર સુધી પહોંચે અને આવી રીતે બંધ ગાળા બનાવે. તો પહેલો મુદ્દો. ફરી પાછું ઉત્તરથી શરૂ કરી અને દક્ષિણ સુધી પહોંચે અને દક્ષિણથી ઉત્તર તરફ જાય અને બંધ ગાળા રસ્તા હોય, જો આકૃતિમાં દેખાય છે. બીજો મુદ્દો છે કે સાહેબ જે વિસ્તારમાં ક્ષેત્ર રેખા 5 પાસે હોય, જેમ કે અહીંયા બંને છેડા પાસે 5 પાસે છે, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય, એટલે ચુંબકનું બળ વધારે લાગતું હોય. અને જ્યાં ક્ષેત્ર રેખા દૂર દૂર હોય ત્યાં બળ ઓછું હોય. બીજું છે કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર છે ની સદિશ રાશિ છે. તમે 9મા ધોરણમાં ભણ્યા, સદિશ હોય એટલે એને દિશા અને મૂલ્ય બે હોય. તો સાહેબ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી થાય? તો કે 2 રીત છે. માની લો કે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે, એમાં આ પોઈન્ટ પાસે મારે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવી છે, તો એની 2 રીત છે. પહેલી તો કે સાહેબ ઈ બિંદુએ હોકાયંત્ર મૂકું તો હોકાયંત્રની સોય ઓટોમેટિક જે દિશામાં ગોઠવાય એમાં એનો ઉત્તર ધ્રુવ જે દિશામાં હોય એ ગણાય. અથવા તો તમે જે બિંદુ પસંદ કર્યો એ ક્ષેત્ર રેખા પર હોય તો એ બિંદુએ દોરેલો સ્પર્શક, બરાબર, એ સ્પર્શક મૂકો કે અહીંયા હોકાયંત્ર મૂકશો એ ઉત્તર ધ્રુવની દિશામાં જ આવશે, તો આ એની દિશા કહેવાય. તો જો લખ્યું છે ચુંબકીય ક્ષેત્રના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એ તે બિંદુએ ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. અને ચોથો મુદ્દો છે કે આકૃતિમાં તમે જુઓ 2 રેખાઓ ક્યાંય એકબીજાને અડતી નથી. તો 2 ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. શું કામ? તો કે જો છેદે તો એના છેદ બિંદુએથી 2 સ્પર્શક દોરી શકાય. માની લો કે એક રેખા આમ છે, બીજી રેખા આમ છે, બંને જાય છે આમ, પણ આ છેદી તો આ છેદ બિંદુએ પહેલી રેખાને સ્પર્શક આવે, બીજી રેખાને સ્પર્શક આવે, તો એનો અર્થ એવો થાય કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 2 દિશામાં છે. કારણ કે ઉપર કીધું સ્પર્શક એ શું દર્શાવે? ક્ષેત્રની દિશા બતાવે. તો એક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 2 અલગ અલગ દિશામાં હોય નહીં, અને એટલે 2 ક્ષેત્ર રેખા ક્યારેય છેદે નહીં. રેડી? ચાલો પછી છે શ્વસન શું છે ને એના પ્રકારો જણાવો. તો કે સાહેબ ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ખોરાકમાંથી ઉર્જા છૂટી પડવાની ક્રિયાને શ્વસન કહેવાય. પોષણની ક્રિયામાં પાચિત થયેલો જે ખોરાક હોય કોષમાં જાય અને એ ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે જુદા જુદા સજીવો જુદી જુદી રીત વાપરે, જેમ કે જારક શ્વસન, અજારક શ્વસન.
ઓક્સિજનની હાજરીમાં થતું હોય તો જારક શ્વસન કહેવાય, અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય એને અજારક કહેવાય. હવે શ્વસન છે એ 2 સ્ટેપમાં થતી પ્રક્રિયા છે. જો લખ્યું છે ખોરાકમાંથી ઉર્જા મુક્ત થવાની ક્રિયા 2 તબક્કામાં થાય, પરંતુ જારક હોય કે અજારક હોય બેયમાં પહેલો તબક્કો સરખો છે. અને શું થાય પહેલા તબક્કામાં? તો કે ગ્લુકોઝનું વિઘટન થઈને એક વચ્ચે પદાર્થ બને, નામ છે પાયરુવેટ, અને આ ક્રિયા કોષ રસમાં થાય. જો અહીંયા આ ગ્લુકોઝ કોષ રસની અંદર પાયરુવેટ બન્યો, અને પછી એ પાયરુવેટ ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીને કારણે 3 રીતે તૂટે. એમાં પહેલું પાયરુવેટનું જારક વિઘટન, તો કે સાહેબ 3 કાર્બન વાળો આ પાયરુવેટ ઓક્સિજનની હાજરીમાં જો કણાભ સૂત્રમાં વિઘટન પામશે, બરાબર, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા છૂટી પડે. આ પ્રક્રિયા કણાભ સૂત્રમાં થાય, અને અજારક શ્વસનની તુલનામાં અહીંયા વધારે ઉર્જા છૂટી પડે, અને છૂટી પડતી ઉર્જા એટીપી સંશ્લેષણમાં વપરાય, એટલે એટીપી બને. એનું સમીકરણ ગ્લુકોઝ કોષ રસમાં પેલા તૂટીને પાયરુવેટ બને, ઈ પાયરુવેટ ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈને કણાભ સૂત્રમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા આપે. બીજું છે અજારક વિઘટન. તો કે સાહેબ ઈસ્ટ કે જે ફૂગ છે એમાં જો પાયરુવેટનું વિઘટન થાય ઓક્સિજનની ગેરહાજરીમાં, તો ઇથેનોલ બને અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. પણ જો પ્રાણીઓના સ્નાયુમાં એ વિઘટન થાય ઓક્સિજનના અભાવને કારણે, એટલે કે ઓક્સિજન ઓછો મળે, તો ત્યારે લેક્ટિક એસિડ બને, અને અહીં ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન થતું હોવાથી જે ઉર્જા છૂટી પડે એ એકદમ અલ્પ માત્રામાં હોય. બરાબર, આ એના સમીકરણ. ગ્લુકોઝ પાયરુવેટ બન્યું, એ તો કોષ રસમાં થયું, બેયમાં પહેલો તબક્કો સેમ. પછી ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટમાં તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા, અને ઓક્સિજનના અભાવને કારણે પ્રાણીના સ્નાયુમાં તો લેક્ટિક એસિડ અને ઉર્જા. બાવનમો, આકૃતિ દોરી અને માનવ હૃદયની આંતરિક સંરચના વર્ણવો. તો મિત્રો અહીંયા હૃદયની આકૃતિ આપીશ, રચના પૂછી છે. તો કે સાહેબ મનુષ્યનું હૃદય ઉરસ એટલે કે છાતીમાં 2 ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ આવેલું છે. મનુષ્યનું હૃદય શંકુ આકારનું છે, અને એ આપણા હાથની મુઠ્ઠી જેવડા કદનું હોય, અને એક સ્નાયુથી બનેલું અંગ છે, એમાં ક્યાંય હાડકા હોતા નથી. મનુષ્યના હૃદયમાં 2 પ્રકારના લોહી વહે, ઓક્સિજન યુક્ત અને CO2 યુક્ત. આ એકબીજામાં ભળી ન જાય એટલે મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું છે, આકૃતિમાં દેખાય છે. બરાબર, જેમ કે આ પહેલું ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું ખાનું અને આ ચોથું ખાનું, આ 4 ખંડો. જેમાં ઉપરના 2 ખંડ એને કર્ણકો કહેવાય, આ અને આ 2 કર્ણક, જો ડાબું કર્ણક, જમણું કર્ણક. અને નીચેના 2 ખંડ એને ક્ષેપક કહેવાય, આ સાઈડનું ડાબું ક્ષેપક, આ સાઈડનું જમણું ક્ષેપક. કર્ણકોની દિવાલ પાતળી હોય, ક્ષેપકોની દિવાલ જાડી હોય. દેખાય છે આ દિવાલ અહીંયા પતલી છે, અને અહીંયા નીચે જોઈ લો દિવાલ જાડી છે. ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાલ આવ્યો છે. આ ડાબુ, અહીંયા ડાબુ ક્ષેપક, ડાબુ કર્ણક, આવડો આ 2 લીટા એ દ્વિદલ વાલ, અને જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ આવેલો છે. આ વાલ છે એ ત્રિદલ વાલ છે, અને 4 ખંડો એકબીજાથી પાતળા પડદા દ્વારા આ વચ્ચેનો આંતરપટલ આની દ્વારા એ અલગ થયેલા છે. ચલો એના પછી છે માનવ આંખની આકૃતિ દોરો અને એની સમજ આપો. તો સાહેબ માનવ આંખ કેમેરા જેવી રચના છે. આંખનો જે ડોળો છે ને લગભગ ગોળાકાર છે, અને એનો વ્યાસ તો કે 2.3 સેન્ટીમીટર છે. આંખના ભાગોમાં તો કે સૌથી બહાર પારદર્શક પટલ છે, કનિનિકા છે, કીકી છે, નેત્રમણી, સિલિયરી સ્નાયુ, નેત્રપટલ, આ મુખ્ય ભાગો છે આ આકૃતિ. ચલો એમાં કોર્નિયાની વાત કરીએ તો કે સાહેબ આંખની સૌથી બહારનો જે ભાગ છે એને પારદર્શક પટલ કહેવાય. તે ગોળાકાર છે અને પાતળો પડદો છે. જે પણ પ્રકાશ આંખમાં પ્રવેશે પારદર્શક પટલ દ્વારા જ આંખમાં આવે, અને જે પ્રકાશ દાખલ થાય એમાં મોટા ભાગના કિરણોનું જે વક્રીભવન છે એ અહીંથી જ પારદર્શક પટલ પાસેથી થાય. બીજું છે કનિનિકા, આઇરિસ, કે સાહેબ પારદર્શક પટલ એની પાછળની તરફ આવેલો, એટલે જે આપણી આંખમાં જે કાળો ભાગ હોય, બ્રાઉન હોય, કોઈ એમ કે મારી આંખ કાળી છે, એ આઇરિસ છે.
તો અહીંયા તમને આ જે બે ભાગ દર્શાવ્યા ને એ આઈરિસનો છે, કારણ કે આપણે આંખ સામેથી છે પણ અહીંયા આકૃતિ સાઈડમાંથી તમે જોવો એ છે ને પાછો એનો ઊભો છેદ છે. તો પારદર્શક પટલની પાછળના ભાગે આવેલો ઘેરો સ્નાયુમય પડદો એ કનિનિકા છે, અને કનિનિકાનું કામ છે કીકીને નાની મોટી કરવાનું. આ વચ્ચેનું છિદ્ર જે છે એ કીકી, આ એરો અહીંયા એરા લેન્સ છે મારો ન્યાની આ વચ્ચેના છિદ્ર પાસે એ કીકી છે, અને આપણી આંખનો જે રંગ છે એ કનિનિકાના આભારી. કીકી તો કે સાહેબ કનિનિકાની વચ્ચે આવેલું નાનું પરિવર્તનશીલ છિદ્ર એને કીકી કહેવાય. છિદ્ર નાનું મોટું થઈ શકે છે, બરાબર. એનું કામ છે આંખમાં પ્રકાશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે. કેવી રીતે? તો કે જ્યારે આંખમાં પ્રકાશ વધારે પસાર થાય ત્યારે કનિનિકા કીકીને નાની કરી નાખે, સંકોચાઈ જાય, જેથી પ્રકાશ ઓછો આવે. અને જો આંખમાં પ્રકાશ વધારે આવતો હોય, ઓછો આવતો હોય, તો કનિનિકા કીકીને વિસ્તરણ કરે, એટલે કીકીને મોટી કરે, જેથી વધુ પ્રકાશ દાખલ થાય. ચાલો, એના પછી છે નેત્રમણી, આંખનો લેન્સ. તો કે સાહેબ કનિનિકાની પાછળ આવેલો બહિર્ગો લેન્સ એને પારદર્શક પટલ, પારદર્શક છે, નરમ છે અને જેલી જેવા રેસામય પ્રોટીનથી બન્યો છે, કાચનો નથી. એને નેત્રમણી કહેવાય, આંખનો આ લેન્સ. સભી શું કરશે? તો કે એની ઉપર જે કિરણો પડશે ને એનું વક્રીભવન કરાવીને એનું પ્રતિબિંબ રેટિના ઉપર પાડશે, બરાબર. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર પાડે. ચાલો, પછી છે સિલિયરી સ્નાયુ. તો કે સાહેબ એને જેને ઉપર અને નીચેથી પકડીને રાખ્યા છે, આ ભાગ નીચેનો આ ભાગ, એને સિલિયરી સ્નાયુ કહેવાય, લેન્સને પકડીને રાખતા સ્નાયુ, બરાબર. એનું કામ છે લેન્સની વક્રતા એટલે કે એની જાડાઈમાં અથવા એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું. કેવી રીતના? તો કે સાહેબ સિલિયરી સ્નાયુઓ નોર્મલ સ્થિતિમાં, અત્યારે આપણી આંખના સિલિયરી આરામમાં છે, ત્યારે લેન્સ પાતળો હોય અને કેન્દ્ર લંબાઈ તો કે સાહેબ વધારે હોય, જેથી એનો પાવર ઓછો થઈ જાય અને જેથી આંખ દૂરનું જોઈ શકે. યાદ રાખજો, જ્યારે લેન્સ પાતળો હોય ત્યારે દૂરનું દેખાય, અને જ્યારે સિલિયરી સ્નાયુઓ તંગ થાય, ટેન્સની સ્થિતિમાં થાય, એટલે કે આમ ખેંચાય, ત્યારે લેન્સની વક્રતા વધે, એટલે જાડાઈ વધે, જેથી લેન્સ જાડો થાય, કેન્દ્ર લંબાઈ ઓછો થાય, પાવર વધે, અને ત્યારે નજીકનું સ્પષ્ટ દેખાય. અને રેટિના તો કે સાહેબ આંખના લેન્સની પાછળના ભાગે આવેલો નાજુક સંવેદનશીલ પડદો એને નેત્રપટલ કહેવાય. આખો પડદો અહીંયાથી શરૂ કરી આ નેત્રપટલ છે. રેડી? તેના ઉપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે, અને તે આંખની પાછળની સમગ્ર સપાટીને આવરે છે. તેની સપાટી ઉપર વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો છે, જે બે પ્રકારના, જેમાં એક દંડ કોષો જે પ્રકાશની તીવ્રતા અને ખાસ કરીને ઝાંખા પ્રકાશની તીવ્રતા પારખે છે, તીવ્ર પ્રકાશની તીવ્રતા પારખે, અને બીજા શંકુ કોષો તો કે સાહેબ રંગ પ્રત્યે સંવેદનશીલ હોય, દંડ કોષો અને શંકુ કોષો. ચલો, અને 54મો છે જૈવિક વિશાલન. ચલો, કોને કહેવાય? તો કે સાહેબ વિષ, ઝેરી. જૈવિક એટલે સજીવો, સજીવોમાં જોવા મળતું કંઈક ઝેરી પણ. ઉદાહરણ તરીકે સાહેબ નિવસન તંત્રના સજીવો છે ને એ ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખે, એક સજીવ બીજાને ખાય, બીજો ત્રીજાને ખાય, અને આવી રીતે આહાર શૃંખલા બનાવે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ઉપરના સ્તરે વહન પામે. હવે જો નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં અવિઘટનીય પદાર્થ કોઈ પ્રવેશે તો ઉપર જતા જાય એનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય, અને આ ક્રિયા એને વિશાલન કહેવાય. કેમ વધતું જાય? તો સાંભળો. જમીનમાં આપણે પાક, ખાતર ને એવું નાખીએ, વનસ્પતિને રોગ તેમજ કીટકોથી બચાવવા માટે દવાઓ અને રસાયણનો ઉપયોગ આપણે કરીએ. આ રસાયણો જમીનમાં તેમજ પાણીના સ્ત્રોતમાં ભળે. જમીન અને પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં દાખલ થાય, અને ત્યાંથી તેઓ તૃણાહારી અને માંસાહારીના શરીરમાં જાય. જમીનમાં અને પાણીમાં ગયા, ત્યાંથી મૂળ દ્વારા વનસ્પતિમાં આવે, વનસ્પતિને પ્રાણીઓ ખાય, પ્રાણીઓમાંથી ઉચ્ચ માંસાહારીમાં જાય. અને આ રસાયણો અવિઘટનીય છે, એટલે કે સડતા નથી, તો દરેક પોષક સ્તરે ક્રમશઃ વધતા જાય, અને એટલે આ ક્રિયા તો કે એને જૈવિક વિશાલન કહેવાય.
અને કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે અને એટલે આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં હોય. ચાલો, અને બીજું હતું જૈવ વિઘટનીય અને અવિઘટનીયમાં વર્ગીકરણ કરો. તો કાગળ, ફળની છાલ એ જૈવ વિઘટનીય પદાર્થ છે અને પ્લાસ્ટિક અને કાચ એ જૈવ અવિઘટનીય પદાર્થ છે. બરાબર. તો મિત્રો, આ હતું આપણો પ્રશ્નપત્ર 4નો વિભાગ ડી. આવતા વિડીયોમાં પ્રશ્નપત્ર 5 થી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.